આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો જામનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જગત રાવલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરના શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ ખાતેથી જામનગર શહેર તથા જિલ્લાના 622.52 કરોડ રૂપિયાથી વધુના કુલ 69 કામના વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ ભારતના છેવાડાના વિસ્તાર કાનાલુસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેકની 1474 કરોડ રૂપિયાની યોજના પીએમ ગતિશક્તિ હેઠળ મંજૂર કરવામાં આવી છે. અસંખ્ય યાત્રાળુઓ જે તીર્થક્ષેત્ર દ્વારકા આવે છે તેઓને રેલવેની આ ડબલ ટ્રેક સુવિધાનો લાભ મળશે. જામનગરના સમગ્ર રેલવે સુવિધાનો લાભ બેવડાયો હોય પ્રધાનમંત્રી અને રેલવે મંત્રીનો સર્વે નાગરિકો વતી જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યથી છેવાડાના લોકોનો વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. જામનગરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે જામનગરમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025નું આયોજન 3 દિવસ માટે કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2, 3, 4 તેમજ વોર્ડ નંબર 5માં સીસી રોડ, પેવર બ્લોક, ડોમ સહિતના કુલ 1200 લાખ રૂપિયાથી વધુની રકમના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર, વિસ્તારના આગેવાનો અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કામો ધારાસભ્ય રીવાબા તેમજ કોર્પોરેટરની ગ્રાન્ટ અન્વયે કરવામાં આવ્યા હતા. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી જામનગર પધાર્યા હતા. જામનગર સ્વામિનારાયણ મંદિરે તેમના આશીર્વચનનો લાભ લેવા તેમજ તેમના દર્શન માટે અનેક ભક્તો આવ્યા હતા. આ પ્રસંગે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. વંદે માતરમ રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂર્ણ થતાં જામનગરમાં અલગ અલગ જગ્યાએ તેનું સમૂહગાન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા તેમજ કાર્યકર્તાઓ અને કોર્પોરેટ ભાઈ બહેનો, સંગઠનના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગીતનું સમૂહગાન કરાયું હતું. નવાનગર નેચર ક્લબ દ્વારા 15મી જામનગર ઓનલાઈન રંગોળી સ્પર્ધા વિજેતાઓનું બહુમાન કરાયું હતું. પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત નવાનગર નેચર ક્લબ દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે આયોજિત 15મી જામનગર ઓપન ઓનલાઈન રંગોળી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવાનો સમારોહ યોજાયો હતો, જેમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, હર્ષાબા જાડેજા સહિતના આગેવાનોએ વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. જામનગર સ્થિત આયુષ મંત્રાલય હેઠળની આયુર્વેદ ક્ષેત્રની દેશની સૌપ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા ITRA ખાતે તેના 5મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સૌપ્રથમ વખત વૃદ્ધો માટે ખાસ ચિકિત્સા એટલે કે જીરિયાટિક હેલ્થ માટે સંપૂર્ણ આયુર્વેદ સારવાર અને એ પણ માત્ર દવા નહીં પરંતુ વ્યવસ્થા, સંચાલન, ટેકનોલોજી અને તે માટેના અભ્યાસક્રમો તૈયાર કરવાની બાબતો ઉપર 3 દિવસની આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વૃદ્ધો માટે સંપૂર્ણ આયુર્વેદ માર્ગદર્શન માટે એક ઓનલાઈન વેબ બેઝડ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. જામનગરના સૌથી મોટા હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો હતો. મગફળીની ખરીદીમાં મોટાભાગે ખેડૂતો તેમની જણસો લઈને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. ખરીદીનો પ્રારંભ યાર્ડના પ્રમુખ, સેક્રેટરી સહિત ડાયરેક્ટરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ રાજ્ય સરકારનો ટેકાના ભાવે ખરીદી માટે આભાર માન્યો હતો. આપ સાંભળી રહ્યા હતા જામનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.